ની શેફ ફાર્મા કંપનીમાં દિલ્હીની ટીમે તપાસ કરી અને બીટીવી ન્યૂઝની ટીમ બાવળાની એ શેફ ફાર્મા કંપનીમાં શેખપુરની શેફ ફાર્મા કંપનીમાં પહોંચી છે। શેફ ફાર્મા કંપનીના એચઆર મેનેજર સાથે બીટીવી ન્યૂઝે વાત કરી। કંપનીના એચઆર મેનેજર દેવાંગ શાહે તપાસ થઈ હોવાની પુષ્ટિ પણ કરી। એચઆર મેનેજરે જણાવ્યું કે કંપનીમાં 5-6 પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે। કંપનીમાંથી દવાઓ સપ્લાય ન થતી હોવાનું એચઆર મેનેજરે નિવેદન આપ્યું છે। કહ્યું કે અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચર કરીએ છીએ। दिल्ली थी तपास करवा माटे आव्या हता। अमे डॉक्यूमेंट वगैरह एनालिसिस वगैरह कर्युं छे। अमारा लोकल थ्रू पण अमे तपास करी रह्या छीए, टेस्टिंग वगैरह, अने जेनो रिपोर्ट 2 થી 4 દિવસमां आवशे। શું ઉત્પાદન કરવામાં આવતું હતું? કફ સિરપ, એન્ટાસિડ વગેરે 5-6 જાતની પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું। અને ક્યાં સપ્લાય કરતા હતા? અમે સપ્લાય નથી કરતા, અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ। કોના દ્વારા મધ્યપ્રદેશમાં પહોંચી છે દવા સિરપ? એ બાબતનો અમને કોઈ ખ્યાલ નથી। અત્યારે ચાલુ છે કંપની કે બંધ? ચાલુ છે, ઉત્પાદન ચાલુ હતું। હા। દિલ્હીની એજન્સીઓ આવી શું પુરાવાઓ લઈ ગઈ તમારી જોડેથી? એ તો એમને જે ડોક્યુમેન્ટ કે વગેરે જોતું હતું એ બધું લઈ ગયા। કેવા પ્રકારના ડોક્યુમેન્ટ? એ તો બધું ઓથોરિટીને ખબર, બાકી અમને કોઈ ખબર નથી। વધારે તમારે કોઈ માહિતી જોતી હોય તો ફૂડ એન્ડ ડ્રગ પાસેથી મળી જાય। અમારી સાથે તો કોઈ કોન્ટેક્ટ નથી। અત્યાર સુધી કોન્ટેક્ટ જ નથી કર્યા ફૂડ એન્ડ ડ્રગ તમારી સાથે? નહીં, તમે જે પૂછવા માંગો છો ને એનો કોન્ટેક્ટ નથી કે સંકળાયેલા છે। આપના કોન્ટેક્ટ કર્યા હતા કે નથી કર્યા? એ બાબતની ખ્યાલ નથી, માહિતી નથી અમારી પાસે। નથી કર્યા? અમારી પાસે માહિતી નથી। તો મધ્યપ્રદેશમાં કફ સિરપ કાંડ બાદ રાજ્યમાં તપાસના આદેશ અપાયા છે। રાજ્યમાં અપૂરતા સ્ટાફ વચ્ચે સરકારે ચેકિંગના આદેશ આપ્યા છે। ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને કહ્યું કે રાજ્યમાં પૂરતા ડ્રગ ઇન્સ્પેક્ટર જ નથી। અમદાવાદમાં 10,000થી પણ વધુ મેડિકલ સ્ટોર છે। 10,000 મેડિકલ સ્ટોરમાં તપાસ કરવા માટે માત્ર ને માત્ર 7 ડ્રગ ઇન્સ્પેક્ટર છે। રજનીકાંત ભારતીયનું આ નિવેદન। કહ્યું કે શહેરના ઝોન 1 અને 2માં 13માંથી 6 જગ્યા ખાલી છે। તો ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને આ કોઈ વાત મૂકી છે। સાથે પણ કહ્યું અમદાવાદ પૂર્વમાં 8માંથી માત્ર 4 જગ્યા જ ભરાયેલી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે નાના બાળકોના કફ સિરપ પીવાથી મોતની ઘટના બની છે, એના પગલે ગુજરાત સરકાર દ્વારા તપાસના આદેશ કર્યા છે। ફાર્મા કંપનીઓમાં, મેડિકલ સ્ટોરોમાં આ દવા વેચાય છે કે નહીં એની તપાસના આદેશ કર્યા છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે આ તપાસ કરવા માટે પૂરતા ડ્રગ ઇન્સ્પેક્ટરો જ નથી। હાલની તારીખે ગુજરાતમાં 53,000 કરતાં પણ વધુ રિટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ છે અને એની સામે તપાસ કરવા માટે ગુજરાત સરકાર પાસે ફક્ત ને ફક્ત 36 ડ્રગ ઇન્સ્પેક્ટરો છે। અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, પછી સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં એક પણ ડ્રગ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી નથી અને મોટા ભાગના જિલ્લાઓમાં કાયમી આસિસ્ટન્ટ કમિશનર પણ નિમાયેલા નથી। ત્યારે આ તપાસ ફક્ત જાહેરાત અને કાગળ પૂરતી જ રહી જાય એવી પૂરેપૂરી સંભાવના।